ઘર. યસ. નેક્સ્ટ આગળ શું લખ્યું છે? આયુષ, તનિષ, યસ, ગૃહ. નેક્સ્ટ સદન. બેસો, હમણાં કહો, પેલા બેસજો. ચિત્ર જોઈને સમાનાર્થી શબ્દ લખવાના છે. ચલો બધું નેક્સ્ટ. લખેલું છે. હોઠ. શેનું ચિત્ર છે? હોઠ. You have to use that marker. બસ બાત ભલે ને, નહીં કરો. ચાલો લખશે, હાલશે. હોઠ. ઠ કેમ લખાય? ઠળિયાનો ઠ. પછી એને બીજું શું કહેવાય? અધર. તો પછી શોર્ટ કરી નાખશું. ઔષ્ઠ્ય. બસ ચલો નેક્સ્ટ. શેનું પિક્ચર છે તનિષ? મોર. લખ ઉપર મોર. મોરને બીજું શું કહેવાય સમાનાર્થી? મયુર. લખો. વિહાન. આ શેનું ચિત્ર છે? લખો વિમાન. किसका हो गया आउट? डोंट मेक नॉइज. જરૂર છે, આવી જાઓ. અંદર આયુષ. પછી બીજું શું કહેવાય? પ્લેન. શું કહેવાય બીજું એને? લખો. ચલો નેક્સ્ટ. આ શેનું ચિત્ર છે? बालिका. ગુજરાતી વર્ડ. छोकरी. दीकरी. લખો. પછી દીકરીને બીજું શું કહેવાય? पुत्री. પછી બીજું નીચે શું કહેવાય એને? तनया. યસ. ચલો નેક્સ્ટ શેનું ચિત્ર છે વીર? झाड़. યસ. ઝાડને બીજું શું કહેવાય? વૃક્ષ. લખો. વૃક્ષને બીજું શું કહેવાય? યસ. પછી બીજું હજી શું કહેવાય? पादप. યસ. વેરી ગુડ.